જય જિનેન્દ્ર મિત્રો, વેલકમ બેક ટુ આ ચેનલ મારું મોટા સુરકા. આજે આપણે જે સંઘપતિ પરિવારની વાત કરશું એ પરિવારની તુલના કોઈ બી બીજા પરિવાર સાથે થઈ જ નહીં શકે. કંકોત્રી લિખેતનનો પ્રસંગ ચાલતો હતો ત્યારે પ્રસંગના ઉત્સાહને યુટ્યુબ ઉપર લાઈવ જોતા હતા ત્યારે જ પરિવારે નક્કી કર્યું કે શ્રી છરીપાલત સંઘનો આવો લાભ જીવનમાં ક્યારે મળશે એ ખબર જ નથી અને સંઘપતિના લિસ્ટમાં પ્રસંગ ચાલુ હતો ત્યારે જ એમનું નામ અંકિત કરાવી નાખ્યું. શ્રી છરીપાલત સંઘના સંઘપતિ માતુશ્રી વિમળાબેન નાથાલાલ શાહ પરિવારની ખૂબ ખૂબ અનુમોદના. પરિવારના વડીલ શ્રી હરેશભાઈ નાથાલાલ શાહનું જીવન એક અનોખા તત્વથી સમૃદ્ધ છે. તેઓ 8 બહેનોના એકમાત્ર ભાઈ છે અને તેઓના જીવનનો મોટો હિસ્સો તેમના માતા પિતા અને બહેનોથી જોડાયેલા સપનાઓને પૂરા કરવાનો રહ્યો છે. શ્રી હરેશભાઈએ તેઓના માતા પિતાની યાદીમાં થોડા વર્ષો પહેલા વલભીપુર પાસે આવેલા ચામરડી ગામમાં જીવનમાં બહુ ઓછી વાર આવો લાભ મળી શકે એવો શ્રી મહેન્દ્રપુરમ જૈન તીર્થમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન પધરાવાનો લાભ મેળવ્યો હતો. શ્રી હરેશભાઈએ તેઓની બહેનોના સંપૂર્ણ પરિવારને લઈને શ્રી શંખેશ્વર તીર્થ અને શ્રી ગિરનાર તીર્થની જાત્રા કરાવી છે અને તેઓ પોતે બી બાલાશ્રમમાં રહીને ધાર્મિક અભ્યાસ કરી ચૂક્યા છે. શ્રી હરેશભાઈની ખૂબ ખૂબ અનુમોદના. સંઘપતિ પરિવારની તુલના આપણે કોઈ બી પરિવાર સાથે ન થઈ શકે કારણ કે જેટલી હિસ્ટ્રીની આપણને જાણ છે, જેટલા વર્ષોની હિસ્ટ્રી આપણને ખબર છે, એમાં બસ એક જ પરિવાર છે જે પરિવારમાંથી કોઈ આપણા કુટુંબીએ સંયમ જીવન અપનાવ્યું હોય. શ્રી હરેશભાઈના 3જા નંબરના બેન ભાવનાબેને 1983માં મહુડી ગામમાં પરમ પૂજ્ય આચાર્ય કૈલાસ સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબના વરદ હસ્તે રજોહરણ સ્વીકારી ભાવનાબેન બન્યા પરમ પૂજ્ય સાધ્વી ભવ્ય રત્ના શ્રીજી મહારાજ સાહેબ. સંયમ જીવન અપનાવ્યા બાદ સાધ્વીજી ભગવંતે ખૂબ સરસ ધાર્મિક અભ્યાસ કર્યો છે અને ભરપૂર તપસ્યાઓ બી કરી છે. અમે 25 ઓગસ્ટના સાધ્વીજી ભગવંતને મળવા અમદાવાદ ગયા હતા ત્યારે તેઓના મૂળ વતનનો સંઘ પધારવાનો હર્ષની કોઈ સીમા નહોતી દેખાતી અને અમારા નમ્ર આમંત્રણને સ્વીકારી તેઓ આપણી સાથે શ્રી છરીપાલત સંઘમાં આશીર્વાદ આપવા પધારશે. શ્રી છરીપાલત સંઘના દરેક યાત્રિકો તરફથી સંઘપતિ માતુશ્રી વિમળાબેન નાથાલાલ શાહની ખૂબ ખૂબ અનુમોદના અને પરિવારના વડીલ શ્રી હરેશભાઈ નાથાલાલ શાહને અંતર્મનથી અભિનંદન અને પરમ પૂજ્ય સાધ્વીજી ભગવંત ભવ્ય રત્ના શ્રીજી મહારાજ સાહેબને શીશ નમાવીને વંદન. આજ માટે આટલું જ. કાલે ફરી મળીશું. સ્ટે ટ્યુન્ડ. જય જિનેન્દ્ર.